દિયોદર ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનો શુભારંભ. સનાતન ધર્મના દિવ્ય અવતાર એવા ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર અને તેમને માનવ જીવનને આપેલ કલ્યાણકારી સંદેશાને ઉજાગર કરવાના હેતુથી તથા હરિદ્વાર અન્ન ક્ષેત્રના લાભાર્થી અને શ્રી રાજવિદ્યા પ્રચાર સેવા સંસ્થાના કુંવારવા આશ્રમ ગૌશાળાના લાભાર્થી પરમહંસ સ્વામી શ્રી ભૂરાનંદજી મહારાજના સદશિષ્ય પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કરુણાનંદજી મહારાજના મધુર કંઠેથી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન દિયોદર આદર્શ હાઈસ્કૂલ 4 રસ્તા પાસે કરવામાં આવેલ છે, જેમાં ફાગણ વદ બીજ તારીખ 16/3/2025 રોજ બપોરે 32 કલાકે તિરુપતિનગરથી ભવ્ય પોથયાત્રા નીકળી હતી. પોથયાત્રા તિરુપતિનગર સોસાયટીથી નીકળી જીબી, માધવ પાર્ક, રેલવે સ્ટેશન, જૂના બસ સ્ટેન્ડ, મહાદેવ મંદિર, સોની બજાર થઈ પોલીસ સ્ટેશન, જલારામ પાર્ક, રેસ્ટ હાઉસ, નવાબ બસ સ્ટેન્ડ, આદર્શ 4 રસ્તા ખાતે થઈ કથા મંડપમાં પહોંચી હતી, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કથા મંડપમાં પોથીને પૂજા અર્ચના કરવામાં આવી. આ પોથયાત્રામાં ડીજેના તાલે ભાવિ ભક્તો ઝૂમી ઉઠ્યા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. આ કથા ફાગણ વદ બીજને તારીખ 16/3/2025 રવિવારથી ફાગણ વદ આઠમ તારીખ 22/3/2025 શનિવાર સુધી ચાલશે. કથાનો સમય બપોરે 2 થી 5 કલાકનો છે. કથા વ્યાસી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી મહારાજ શ્રી રાજવિદ્યા પ્રચાર સેવા સંસ્થાન કુંવારવા આશ્રમ કથાનું રસપાન કરાવી રહ્યા છે. તો દિયોદર તેમજ આજુબાજુના રહેતા તમામ નગરજનોને આ કથાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર.